કે માર્કેટિંગ યાર્ડ, દૂધની ડેરીઓ, સહકારી મંડળીઓ, અમૂલ ડેરી એક નંબરના જૂઠાણું છે. પેલા તો સરકાર એક નંબરની નિકમ્મી છે. જેના માર્કેટિંગ યાર્ડ, હું તો આની ઉપર હલ્લો બોલાવજો બુલડોઝરની જેમ હરામ ખાયા ઉપર. આને તો સત્યાનાશ કરી નાખ્યો. એક પણ માર્કેટિંગ યાર્ડમાં એનો ચેરમેન ગીતાજી ઉપર, અને પોતે જેને માનતા હોય એને કુળદેવી હોય તો કુળદેવી, દીકરી હોય તો દીકરી ને દીકરો હોય તો દીકરો, જેને માનતા હોય હાથ મૂકીને કહી દે કે અમારી ત્યાં કાંઈ કાળું ધોળું નથી થતું અને અમે ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ. હજી તોતિંગમાં તોતિંગ ભ્રષ્ટાચાર તો હવે ઉજાગર થવાનો. 2-4 દિવસની રાહ જુઓ. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, થોડા દિવસો પૂર્વે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અતુલ કામાણીનો એક ઓડિયો વાયરલ થયો હતો. જે ઓડિયો ક્લિપની અંદર માર્કેટિંગ યાર્ડ બાબતે એક ગરમાગરમી ભરી એક ચર્ચા થઈ હતી, અને જે ચર્ચા બાદ જગદીશ મહેતાએ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી અવ્યવસ્થા, માર્કેટિંગ યાર્ડમાં થતું ખેડૂતોનું શોષણ અને મુદ્દા પર તેમને હેડલાઇન ન્યૂઝની અંદર અનેક અહેવાલો પણ પ્રિન્ટ કર્યા, ખેડૂતોના પ્રતિભાવો પણ લીધા, અને ત્યારથી ગુજરાતભરની અંદર ખેડૂતો સાથે થતા માર્કેટિંગ યાર્ડની અંદર થતા શોષણ અને અન્યાય મુદ્દે તેમને ચર્ચા પણ કરી. ત્યારે આ જ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવા માટે અને ખરા અર્થમાં એ મુદ્દા પર હેડલાઇન ન્યૂઝ અને જગદીશ મહેતા કેવી રીતે કામ કરી રહ્યા છે, આ બધા મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા છે, અને તેમની સાથે વાત કરવી છે. સર નમસ્કાર, આ ચર્ચાની અંદર આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, એક તો જ્યારથી અતુલ કામાણી સાથેની વાત આપની વાયરલ થઈ, ગુજરાતભરના ખેડૂતો એ આપની વાત સાથે સહમત થયા, અને જે રીતે આખી માર્કેટિંગ યાર્ડની સ્પષ્ટતા સાથે આપણે વાત મૂકી, દરેક ખેડૂતો અત્યારે આ મુદ્દા પર અત્યારે સક્રિય થયા છે, અને વિપક્ષ પણ આ મુદ્દા પર કહેવાય કે સરકાર પર વાર કરી રહ્યું છે. પહેલા તો માર્કેટિંગ યાર્ડની જે વાત છે એના પર આપની સાથે વાત કરવી છે. ભૂમિતભાઈ, જે હેતુથી માર્કેટિંગ યાર્ડની રચના કરવામાં આવી હતી, હેતુ પેલા તો હતોય મલિન, અને એનો હેતુ ફેરે થઈ ગયો. પેલાય સારું નતું. જયારે ગોઠવણ.com થઈ ત્યારે આપણને ખબર નથી. કહેવામાં તો બહુ રૂપાળું આવ્યું હતું. તમારી જાણ કરતા આપણે નથી કેતા નેતાઓ બધા, અમે તો તમારા સેવક છીએ. હવે કેવા સેવક છીએ તો આપણને ખબર છે ને. બસ એના જેવું હતું કે ભાઈ, એ લોકોએ જે તે સમયે માર્કેટિંગ યાર્ડોની રચના થઈ ત્યારે શું કીધું કે ગામમાં અભણ ખેડૂતો પાસેથી ભણેલા ગણેલા વેપારી લોકો એમ કે છેતરીને એના ખળેથી માલ લઈ જાય છે, અને ગરીબ માણસોને એના ભાગમાં કઈ આવતું નથી, વગેરે વગેરે. એટલે એમ કે અમે એક સહકારી ધોરણે એવું ખેડૂતો માટેનું યાર્ડ અમે રાખીએ, જ્યાં તમારો માલ જે છે એ વાજબી દાવે તમને મળી જાય, તમને દામ બરાબર મળે, તમારું શોષણ ન થાય, અને માર્કેટિંગ યાર્ડ જે છે એ પાછું આખું ભારત ને ગુજરાતથી માટે દેશ સુધીમાં દુનિયામાં વેપાર વગેરે કરશે, આમ ને તેમ. આવા બધા રૂપાળા બહાના સર માર્કેટિંગ યાર્ડોની, જેને ખેત ઉત્પન્ન બજાર સમિતિ એવું બધું તો નામ રૂપકડો આપવામાં આવ્યું. હવે અનુભવે શું થયું, આમ તો ઘણા વર્ષોથી આ દબાયેલી સ્પ્રિંગ હતી, અનાયાસે આમ તો ઉછળી. અમારે એક વાત થઈને પછી તમે જાણો છો, અતુલભાઈ કાનાણી એને પછી મારી જોડે વાત કરી, જીભા જોડી વગેરે વગેરે. પણ એ સારું થયું. હું તો કહું ભગવાન એને આમને બથોડા લેતા રાખે. કારણ શું છે કે તો આપણે ઊંડા ઉતર્યા એટલે ખબર પડી કે આ તો ચૂડેલના વાહા જેવું છે. આ માર્કેટિંગ યાર્ડનો જે આખો ધંધો છે, ખેડૂતોને ફાડી ખાવાના ધંધા છે, સત્તાવાર રીતે કાળો ઘેર છે. અત્યાર સુધી જે માર્કેટિંગ યાર્ડ વિશે હું બોલી ચૂક્યો છું કે ભાઈ ખેડૂતોને લૂંટવામાં આવે છે. હવે તમે જુઓ, બધા જ વિડીયો બધા અપલોડ કરે છે ને સોશિયલ મીડિયામાં. ગઈકાલે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડનો વિડીયો અપલોડ થયો. તમે વિચાર કરો, એમાં ઉપર લખ્યું છે કે કંસનો દરબાર જોઈ લો કેવો હોય. આપણે જે શબ્દ પ્રયોજો થયો, હવે લોકોએ સ્વીકારી લીધો કે માર્કેટિંગ યાર્ડ એ કંસનો દરબાર કે કતલખાનાથી જરાય કમ નથી. એ વિડીયોમાં તમે ને હું જોઈ શકીએ છીએ, લાલ ગોલરિયા મરચા જેને કહેવાય, ગોંડલના વિશ્વવિખ્યાત છે. 1 અને 2 રૂપિયા કિલો. તમે વિચાર તો કરો ભૂમિતભાઈ, 1 અને 2 રૂપિયા કિલો.
જ્યારે કે બજારમાં શાક માર્કેટમાં હું ને તમે લેવા જઈએ તો 25 થી 30 રૂપિયા કિલો મળે છે. જી. તો 2 ને 30 એની વચ્ચેનો જે ગાળો છે એ કોણ ખાઈ જાય? નથી ઉત્પન્ન કરનારાને મળતા, નથી તમારા મારા જેવા ગ્રાહકોને મળતા, અને એ એવા હરામ ખાયા લોકો ખાઈ જાય છે જેને ને ખેતરને કાંઈ લેવા દેવા નથી. 10x10 ની ઓરડી જેવી ખોલી જેવીમાં એક છગન મગન નામે ટ્રેડિંગ દુકાનનું બોર્ડ પાટિયું હું મારી દે, એની ને માર્કેટિંગ યાર્ડના ઓક્શનલ કરનારા જે કર્મચારી હોય એની ને વેપારીઓની ને ઓઇલ મિલરોની ને જીનિંગ મિલો ફેક્ટરી વાળાની ને એવી કાર્ટિજ છે કે 10 વરુ ભેગા થઈને સિંહને ફાડી ખાય એમ આ બધી કાર્ટિજ ભેગી થઈ અને ખેડૂતને ફાડી ખાય. તમે મેં એક ગઈકાલે અમારા છાપામાં એક મેટર લખી, ધોરાજીમાં એક ભાઈ 8 કિલોની એક બોરી હોય રીંગણાની, 8 કિલોની, એનું નીતિ નિયમ હશે. 8 કિલોમાં તમારે બોરી એટલે કે ગુણી આખી પેક કરવાની. એ બિચારા ધોરાજીથી કોઈ ભાઈ ત્યાં ડેર છે કોઈ વેચવા આવ્યા હતા, બરાબર. અતુલભાઈ, એનું નામ એ અતુલભાઈ ડેર. હવે ઈ માલ વેચવા આવ્યા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં. વેપારી ન્યાની જે તથાકથિત પેઢી, જેને પાછા વેપારી કેમ કેવો, હું તો એને કહું આના જેવા કોઈ મોટા ભિખારી નહીં ભાઈ સાહેબ. કે તમે કલ્પના કરો, તમને જગતના તાત ઉપર આટલી જરા કરુણા પણ ના આવે. તમે રાક્ષસ પણ તમારામાં શું ફેર? કોકનો માલ આના કરતા તો ગળું કાપી લ્યો, હારી વાત છે. આ ઈથી વિશેષ છે કે તમે કાયદેસર બિલ આપો છો કે હું તમને છેતરું છું, થાય ઈ કર લે. આ બિલનું ગુજરાતી ઈ છે કે હું તમને પાણીના ભાવે તમારો માલ લઈ લઉં છું, ઉઘાડી લૂંટ કરું છું, લૂંટની બિલ આપું છું. બોલો, આ લૂંટનું બિલ. તમે માનશો કે લાંચની રસીદ હોય, આ રસીદ આપે છે તમને. ઈ તમને શું થયું? 8 કિલો રીંગણા એને 5 રૂપિયામાં ગયા. કેવળ 5 રૂપિયામાં 8 કિલો રીંગણા. એનું બિલ અમે છાપ્યું છે અમારા છાપામાં. અને ન્યા વાત પૂરી નથી થતી. ઈ 5 રૂપિયામાં 8 કિલો રીંગણા તો પડાવી લીધા, ઉપરાંત 60 રૂપિયા એની ઉતરાય એટલે મજૂરી. કે ભાઈ આ રીંગણા તમે જે અહીંયા ઢગલો કર્યા મેં ખરીદ્યા, એ તમે મારું ફલાણી જગ્યાએ પુગાડી દો. એનો છકડો રિક્ષાના જે 60 રૂપિયા એ પણ તમારે દેવાના. એટલે ખેડૂતે, હવે તમે વિચાર કરો સાહેબ, શું મળે ખેડૂતને આમાં? રીંગણા વાવવાથી માંડીને કાળી મજૂરી કરવા સુધીનો ખેડૂત અહીંયા આવે. આને માર્કેટિંગ યાર્ડ કહેવાય કોઈ દી? આને કતલખાનાથી પણ વિશેષ કોઈ શબ્દ હોય તો એ ઓછો પડે, એવું થયું ને. અને જગતના ક્યાં ખૂણે તમને 8 રૂપિયે, અરે 5 રૂપિયા 8 કિલો એટલે 6.25 કે 65 પૈસા જેવું થયું કિલ્લાના. તમે વિચાર તો કરો, 65 રૂપિયે, 65 પૈસે ક્યાંય રીંગણા કિલો મળે છે? ભલામણા કેટલા ખતરનાક! આ તો લેનારાને હું તો કહું, આને હું માણસ, અને ખાલી હિંગડા જ નથી એમ કહો તો હાલે. આ તો હદ થઈ ગઈ. તમારી જાણ ખાતર સાહેબ, આપણને કોક ભિખારી પણ, તમને કહું, ભિખારી જો એમ કે ભાઈ મને તમે ખાવાનું આપો તો આપણે કમસે કમ એને 1 રૂપિયો આપીએ, મિનિમમ રૂપિયો. ક્યાંય હવે તો પાવલી ને એવું કે રહ્યું નથી, 5 પૈસા કે આમ કે તેમ કે. પણ આપણને એમ થાય કે ભાઈ આ પાવલી કે એમ કઈ આપવામાં આનું કઈ દળદર ફીટે ખરું? કમસે કમ 1 રૂપિયો તો આપીએ. ભિખારીને વાત કરું છું. તો આ તો જગતનો તાત છે. એને તો કાળી મજૂરી કરી છે, બરાબર. આખું કુટુંબ એમાં ખરપાઈ ગયું ત્યારે રીંગણા ઉતર્યા છે. હવે આ હરામ ખાયા લોકો એની પાસેથી આટલા સસ્તામાં બધી જ ખેતીની જણસો પડાવી લે. તમે કલ્પના તો કરો. તો ખેડૂત આમાં, હું તો હવે આને બાગાયતી પાક નહીં, હવે આમાં બગાવતી પાક કરવાની જરૂર છે. બગાવત, બાગાયતી નહીં. હવે બગાવતી જે ખેડૂતો થવાની જરૂર છે. નહીતર આ લોકો તો આમને ચીરી નાખે ખેડૂતોને. આ તો હજી આપણે અત્યારે આ મુદ્દો ઉખડ્યો છે ને હવે હજારો નહીં લાખો કિસાનો જાગૃત થયા છે. ઇવન તો મારા જેવા નાના પત્રકારની માથે પણ તમે જુઓ, વોટ્સએપમાં ઢગલો થાય એટલા બધા દસ્તાવેજી પુરાવાઓ મને બધા મોકલે છે સાહેબ, કે જુઓ ક્યાં કેવું કૌભાંડ થાય છે. ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડની હાલત કેટલી ખરાબ છે. એ એક ભાઈએ વિડીયો જાહેર કરી, રમૂજી ઓલા શૈલીમાં, પણ બિલકુલ સરસ વિડીયો બહાર પાડ્યો છે. જુઓ સુવિધાના નામે કેવું મીંડું છે. ત્યાં જે શેષ ઉઘરાવવામાં આવે છે ખેડૂતો પાસેથી, એ શું કામ? કે માર્કેટિંગ યાર્ડમાં આવનારા જે ખેડૂતો છે એની સુવિધા માટે, એની શૌચાલય, એને રહેવાની વ્યવસ્થા, એને ખાવાની વ્યવસ્થા, એનો માલ બગડે નહીં, પરલે નહીં, કોઈ ગેરવલે ન જાય, એના માટે તેની વ્યવસ્થા, આ બધા માટે
કેસ ઉઘરાવે એટલા માટે હોય છે. એને બદલે તમે જુઓ આખે આખું ભાવનગર માર્કેટિંગ યાર્ડ જીર્ણ શીર્ણ થઈ ગયું હોય એવું હાવ ખંડેર હાલતમાં છે, અને બધાના કોબી ટમેટા મરચા એના કચરાના ઢેગલાની જેમ ચારેકોર વેર વિખેર પડ્યા છે, અને કોઈ જાતનું આવરણ નથી. વરસાદ આવે તો તમારા પાક એટલે કપાસથી માંડીને મગફળીનું જે સત્યાનાશ થવું થાય. તમે વિચાર કરો સાહેબ, આ શેના શેષ ને ક્યાં જાય. અને આ બીજું એનાથી પણ વધુ ગંભીર વાત તમને કહું ભૂમિતભાઈ, આ બધું જ હું ને તમે કાલ ને કાલ જાણી ગયા એટલે કૌભાંડ ખુલી ગયું એવું નથી. આ સરકારી જી તંત્ર બેવકૂફ લોકો, એ લોકો પહેલેથી જાણે છે ને ભાગીદાર છે. ઓહો માર્કેટિંગ યાર્ડો ઈ ખેડૂતોને બિલકુલ કાબુમાં રાખી અને આ તથાકથિત રાજકારણીઓ પોતાના રોટલા શેકવાનું એક એપી સેન્ટર છે. એપીએમસી સેન્ટર નહીં, એપી સેન્ટર છે. એપી સેન્ટર છે, એપીએમસી નહીં દોસ્ત. ઈ તમને કહું છું, કરુણાની આપણે મને એમ થાય ખરેખર કોક માણસ જો આપણે ઘરે એમને રીંગણા વેચવા આવે ને એમ કે ને કે સાહેબ આ 8 કિલોની બોરી છે, તમે 8 રૂપિયા આપી દો બસ, તો આપણે માણસ તરીકે એમ થાય ના ના ભાઈ 8 રૂપિયામાં 8 કિલો ન લેવાય, બજારમાં 20 રૂપિયા મળે છે, હાલ હું તને 15 આપું કમસે કમ. આપણે માનવ બરાબર. સહજ માનવતાના નથી ભાઈ 15 રૂપિયા હાલો 5 રૂપિયા ઓછા બસ, પણ એટલા બધા તો સસ્તામાં લેતા જીવ ન હાલે. એ આરામ ખાયા હો તો બાકાયદા લે છે ને એનું પાછું બિલ આપે છે. મેં તને છેતરો, આલે મારું બિલ. તમે વિચાર તો કરો, તો સરકારમાં અક્કલ ન હોય? આવું તે હોતું છે ક્યાંય? હવે આ આવું ઠેર ઠેર છે, ઠેર ઠેર આવું છે. તમામે 220 જેટલા માર્કેટિંગ યાર્ડો છે. એક પણ માર્કેટિંગ યાર્ડમાં એનો ચેરમેન ગીતાજી ઉપર, અને પોતે જેને માનતા હોય એને કુળદેવી હોય તો કુળદેવી, દીકરી હોય તો દીકરી ને દીકરો હોય તો દીકરો, જેને માનતા હોય હાથ મૂકીને કહી દે કે અમારી ત્યાં કાંઈ કાળું ધોળું નથી થતું અને અમે ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ. ફટ છે કહી દે, લે મરદ હોય તો નહીં કે ફાટી પડશે. એટલે અને ચેરમેનોથી માંડી, દલાલથી માંડી, વેપારીથી માંડી, કમિશન એજન્ટથી માંડી, આ બધા વચેટિયાઓ હરામ ખાયાઓ છે. કોઈ દી એને ક્યાંય હેમડો આપઘાત કર્યો હોય એવું? ક્યારેય નહીં. જે 50-60 વીઘા જમીનનો માલિક હોય એ બિચારો આપઘાત ખેડૂત કરી જાય, મારા દીકરીના લગ્ન કરવાતા, આ માલ વેચવા આવ્યો, માલ મારો લૂંટાઈ ગયો. હવે એ લૂંટાયાની ફરિયાદ નથી કરી શકતો, કારણ કે એને સત્તાવાર બિલ મળે છે, લૂંટ્યાનું બિલ, કે તારી પાસેથી મેં સસ્તામાં માલ પડાવી લીધો, આલે આ બિલ થાય કરી લે. હવે એ બિચારો શું કરે? હતાશ નિરાશ થઈ જાય. કંઈક વ્યવહાર હાચવવાના હોય, કોકના ઉછી ઉધેરા લીધા હોય, બિયારણના લીધા હોય, ખાતરના લીધા હોય, મજૂરીના દેવાના હોય, મશીન ટ્રેક્ટરની લોન હોય, પછી બળદથી માંડીને જે પશુપાલન કરતા હોય તો એનો ચારો ઇત્યાદિ હોય, પોતાનું ઘર વખરી ચલાવવાની હોય, બેન દીકરીના પ્રસંગો હોય. શું કરે? અંતે એ માણસ આપઘાત કરી જાય. તો તમે કલ્પના કરો કેટલા કિસાનોએ આપઘાત કરી નાખી, કોઈ વચેટિયાએ હરામ ખાએ આપઘાત કર્યો? તમે અને હું નથી કહેતો કે એને આપઘાત કરવો જોઈએ, પણ તમે છો હરામ ખાય એ તો નક્કી છે. તમને 10x10 ની ખોલીમાં તમે ત્યાં ખુરશી ટેબલ નાખીને કરોડો રૂપિયા કમાઈ જાઓ છો, અને ઓલો 60 વીઘાનો કે 15-20 વીઘાનો ખાતેદાર ઈ આટલા ગોઠણબૂટ પાણીમાં ને ગારાઓ ખૂંદવામાં ને તડકો છાંયો ચોમાસું જોયા વગર મહેનત કરે આખું ખાનદાન, તો એને બિચારાને પાણીના મૂલ્ય તમે પડાવી લો ને એને આપઘાત કરવો પડે? તો આ માર્કેટિંગ યાર્ડોને શું કેવું મને તમે કયો? એટલે મેં તમને સાચી વાત. શરૂઆતમાં કીધું કે પહેલેથી જ મલિન ઇરાદો હતો, પણ ફેર એટલો પડ્યો. હવે આજ સુધી માર્કેટિંગ યાર્ડની વિરુદ્ધમાં કોઈ બોલ્યું નહોતું, શાયદ કહું છું. યસ. અને ઈશ્વરે કાંક તો અમને તક આપી એમ કહો તો હાલે. આપણે કોઈ ઈગો નથી કે કોઈ અહમ નથી કે હું પેલો અને અમારો ઇમ્પેક્ટ ને એવી કોઈ વાત નથી. અમે એમ કહીએ છીએ કે ભગવાને આપણને તક આપી કે આટલા લાખો કિસાનોની યાતનાનો પડઘો પાડવાની તક મળી, અને આ પાપી લોકોને ઉઘાડા પાડવાની તક મળી. તમારી જાણ ખાતર હજી પાસેરામાં પેલી પૂણી છે. આ જે આપણે અત્યારે અમે જે કૌભાંડ ગોતી કાઢ્યું છે એ પાસેરામાં પેલી પૂણી છે, હાવ પેલી. શું કામ? હજી તોતિંગ ભ્રષ્ટાચાર તો હવે ઉજાગર થવાનો. 2-4 દિવસની રાહ જુઓ. તોતિંગ એટલે કલ્પનાતીત ભૂમિતભાઈ, બ્રેકિંગ ન્યૂઝ આપણે જેને કહીએ છીએ ને, ટીવીના પડદા યસ. ફાટી જાય એવો કૌભાંડ. ઓહો. અને લીગલી તથ્યો સાથે, પુરાવા સાથે કહું છું,
આ બધા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો ને ફલાણાને જે હાંડ થઈને ફરે છે એ લોકો કેટલા બધા ક્રૂરતમમાં ક્રૂરતમ લોકો છે ને સરકારથી માંડીને તંત્ર સાથે કેવી મિલી ભગત કરી અને કરોડો અબજો રૂપિયાની ઉથલ પાથલ કરે અને રીતસર ભેળ શેળ કરી અને એવું તેલથી માંડીને બધું જ આપણને ખવડાવે કે તમને વ્યસન હોય કે ન હોય, તમને કેન્સરનું વ્યસન તો ચોક્કસ થઈ જાય. ઓહો, આટલી હદે બધું ચાલી રહ્યું છે ત્યાં. સાહેબ બિલકુલ ભયંકર, જેની કલ્પના ના આવે. આપણે તો હજી મેં તમને કીધું ખાલી એમાં એક પ્રવેશ કર્યો એમ કહો તો હાલે, આખે આખું ગોડાઉન બાકી છે એમ કહો તો હાલે. અને નહીં છોડીએ પાપી લોકોને. જેટલું આ ભગવાને જો તક હરખી આપીને કોઈ બીજો અવરોધ ન આવે, અવરોધ એટલે આપણને પ્રેશર ને મારી નાખે, કૂટી નાખે, ઈધર કરાવે, છાપા બંધ કરાવે, ટીવી બંધ કરાવે, સરકારથી ઈધર આવે, એ બધા ડખાડુકી તો આપણે સામાન્ય માણસ છીએ. કઈ આપણે કઈ રોબિન હુડ નથી કે કોઈ ટાર્જન નથી. પણ જો ઈશ્વરે તક આપી તો સાહેબ આ હંદાઈના ભાંડા ફોડ્યા વગર છૂટકો નથી. અને ખેડૂતોને પણ આપણે એટલું કહેવાનું છે કે તમારે પણ હવે થોડીક સાવધાની વર્તવાની છે. જેમ અમારા ઓલા પ્રવીણભાઈ આસોદરિયા છે ને, બહુ કૃષિ વિજ્ઞાની એને કયો તો ચાલે. એમ આજે ટેકાના ભાવ નક્કી કરવાનો હોય ને કેન્દ્ર સરકાર, તો ગુજરાતમાંથી પ્રવીણભાઈ આસોદરિયા એક છે જે રાજકોટમાં મોલ ધરાવે છે, ઓર્ગેનિક મોલ રાજકોટમાં, અહીંયા 150 ફીટ રિંગ રોડ ઉપર. અને ઈ આ ઓર્ગેનિક ખેતીના પ્રણેતા અને પ્રસારક છે. ઈ પ્રવીણભાઈ આસોદરિયા સહિતના જેટલા લોકો છે, એને જે હમણાં એક મીટિંગ થઈ હતી લીલિયા તાલુકામાં, અમરેલીના લીલિયા તાલુકામાં કિસાનોની એક મીટિંગ બની હતી. એમાં જે એને સૂત્ર આપ્યું ને, એ સૂત્ર તમામે તમામ કિસાનોએ બિલકુલ ધ્રુવ મંત્રની જેમ યાદ રાખવાની જરૂર છે કે મારો માલ મારો ભાવ. સાચી વાત છે. તમારે માર્કેટિંગ યાર્ડમાં જઈને તમારા અરમાનને એકદમ ઢોળી નાખવાની જરૂર નથી. તમે ખેડૂતો સંપી જાઓ. અચ્છા, તમને એક સિમ્પલ વાત એને કે સમજાવું, ખેડૂત ભાઈઓને કહું, તમારી પાસેથી દલાલ કે વેપારી ઘઉં લઈ લે 5,000 ટન, હું હરામ ખાયો એટલા હોજરા છે એના, એવા હોજરામાં એ ખાઈ જવાનો 5,000 ટન નહીં. એ શું કામ લે છે? વેપાર કરવા. ક્યાં? કરિયાણાની દુકાને. તમે ને હું, આપણે ગામમાં બીજા ખેતર બધાને છે ને બધું છે, તો બજારમાંથી ચીજ વસ્તુ લેવા આપણે જઈએ છીએ કે નહીં? વળી પાછા ઈ નહીં. કોબી ને દૂધી ને ટમેટા ને વાવે છે, એ માર્કેટિંગ યાર્ડમાં જાય, ત્યાં ખેડૂત લૂંટાઈ જાય, ત્યાંથી અમુક ચોક્કસ કોમના લોકો જે આ ખેતી આ સબ્જીનો વેપાર કરે છે, એ લોકો ત્યાંથી લઈ આવે, કોઈ પણ લઈ આવે સામાન્ય. એ પાછો વેચવા ક્યાં આવે? ગામમાં. શું ભાવની કોબી છે, શું ભાવની દૂધી છે? 10 રૂપિયા 12 રૂપિયા કિલો. તો ખેડૂતને એમ થાય કે મેં હજારો ટન આ ઉત્પાદન કર્યું, મેં તો માર્કેટિંગ યાર્ડમાં 1 રૂપિયા આપ્યું, તો આ 10 કે 12 રૂપિયા કિલો થઈ ગયું, તો વચ્ચેના એટલા રૂપિયા મને કાં ન મળે? એટલે તમને કહું, ખેડૂતોએ વેપારી બનવાની જરૂર છે. ખેડૂતોએ માત્ર ખેત ઉત્પાદક એટલે કે અનાજ ઉત્પાદન કરવો, ફળ ફળાદી કે શાકભાજી ખાલી પેદા કરનારા નહીં, તમે ખુદ ઉત્પન્ન કરો અને તમે જ એનું વેચાણ કરો. કોને શાકભાજી વગર હાલે છે? કોને ફળ ફળાદી વગર હાલે છે? કોને અનાજ વગર ચાલે છે? નહીં. હવે દાખલા તરીકે હું છું, મારે એક ખેતર, તો મારી પાસે 1 ઇંચે જમીન તો છે નહીં, અને ઘઉં બાજરો તો જોશે. તો તમે ડાયરેક્ટ શું કામ નથી વેચતા? જગદીશભાઈ, મારા ત્યાં ઘઉં પાક્યા છે, ભાલિયા ઘઉં, રોટલી થાય રવા જેવી, તમારે જોતા હોય તો મોકલાવું. હવે તો આ મોબાઈલ તો થઈ ગયો, દરેકને ઇન્ટરનેટ મોબાઈલથી વિશ્વની કૃપા છે. તો તમે બધાને તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરો કે મારી પાસે ઘઉં છે, બાજરો છે, ચોખા છે, અડદ છે, તલ, મગ, ધાણા, જીરું, મરચા, કોથમરી, આદુ, જે હોય તે તમે લાગતા વળગતાને ગ્રુપમાં મોકલો. બિલકુલ એક કામ આ થાય. અને બીજું કામ જે કરવાનું હોય ભૂમિતભાઈ, ઈ કોલ્ડ સ્ટોરેજ અને તથાકથિત વેરહાઉસીસ કે ગોડાઉન જે સરકાર ઉલ્લુ બનાવે છે. કે તમારી જાણ ખાતર આ એક નવો ધંધો શરૂ થયો, જેની પાસે પૈસા હોય ને એ શું કરે, રોડ કાંઠા માર્કેટિંગ અને કોઈ પણ મોટી જ્યાં જમીન હોય ને 2-5 હજાર વીઘા જમીન, ત્યાં રોડ કાંઠે વેરહાઉસીસ બનાવે, એમને માચડો ઉભો કરી દે, અને પછી સરકાર ભાડે લે ઈ વેરહાઉસીસ. તો ઓલો એમને પૈસા કામે બેઠો બેઠો, માલ કોકનો, ભાડું કોક ચૂકવે, આને કાંઈ કરવાનું નહીં, ચોકીદારે કોકનો. આને જે માળખું ઊભું કર્યું એમાં તમને એ માલ રાખવા દે, બરાબર? પછી થાય ગપલો. ગપલો થાય એમાં આ અતુલભાઈ કામાણી અમથા નથી છેટકા. કચ્છમાં એક ડખો થયેલો, તમને સમજાવું. જી.
કચ્છમાં એક મગફળીનું ગોડાઉન પકડાણું હતું, એમાં નીકળ્યા ઢેફા હતા. જુઓ આ બધા કેવા પાપી લોકો હોય છે. અહીં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી સસ્તામાં મગફળી પડાવી લે, પછી આવા વેર હાઉસીસમાં નાખી દે, પછી શું કરે ખબર છે? નાફેડને વેચવાનું હોય. નાફેડ સરકારી સંસ્થા છે. એ નાફેડને વેચવાનું હોય એટલે નાફેડના અધિકારીને પાછા એના ખીચામાં હરામના પૈસા નાખી દે, એટલે એ હાંખું વીચી જાય. ગાંધીજીના વાંદરાની જેમ ન જોવું, ન સાંભળવું, ન બોલવું. એ આંખું વીચીને, કારણ કે ખીચા ભરાઈ ગયા હોય. એટલે ઈ કચ્છના ગોડાઉનમાં મગફળીના બાને ત્યાં ધૂળના ઢેફા હતા, પથ્થરો હતા. તમે વિચાર કરો. હવે ઈ આખું નાફેડના બિલે બની જાય કે અહીંથી અમે દાખલા તરીકે 10,000 મણ મગફળી ખરીદી આ ગોડાઉનમાંથી, પણ 10,000 મણમાં 5,000 મણ મગફળી ને 5,000 મણ ઢેફા હોય, એવું તમને વિચાર કરો. અને ઈ પ્રકરણમાં અમુક ભાઈ બુદ્ધિપૂર્વકના સંડોવાયેલા હતા. હવે એમાં સંડોવાયેલા હતા એટલે સરકારને ખબર પડી. આમાં જો સરકારની મિલી ભગત કેવી હોય છે. સરકારી એટલે નાફેડ એટલે તો સરકાર. એટલે સરકારને ખબર પડી કે ફલાણા ભાઈ આપણું કૌભાંડ ઉઘાડું પાડે એમ છે. એટલે એને લીધા હાણચામાં લીધા. ઈ એવા લીધા કે એણે સરકારનો વિરોધ કરવાને બદલે કલબલિયા વગાડવાના શરૂ કરવા પડ્યા. હવે આ કોને કહેવા જવા? તો આભ ફાટ્યું છે. એટલે હું તમને કહું છું કે માર્કેટિંગ યાર્ડ, દૂધની ડેરીઓ, સહકારી મંડળીઓ, અમૂલ ડેરી, આ બધું જેની આગળ સહકાર એવું નામ છે, એ એક નંબરના જૂઠાણું છે. ઈ સહકારના નામે ચૂસી લેનારી બધી મોટા ભાગની જે છે એ ચૂસી લેનારી છે. એક પછી એકના કૌભાંડો બહાર આવી જ રહ્યા છે. કોઈ છૂટશે નહીં સાહેબ, કારણ કે બધા જની વિગતો બહાર આવી ગઈ છે. કે તમે કલ્પના કરો, જેટલું દૂધ આપણે દેશમાં પીએ છીએ એટલું તો પેદા નથી થતું. આવે છે ક્યાંથી? ભલામણા મારી આવક કાંઈક હોય ને, હું આજે મર્સિડીઝ લઉં, કાલે હું મેં પ્લેન નોંધાવ્યું, પ્રમથી હું એમ કહું મારે સિંગાપુરમાં 6 મોલ લીધા, અને પાછો હું એમ કહું હું નોકરિયાત છું, તો શંકા ન જાય? સ્વાભાવિકપણે તમે ઉનાળામાં અમૂલ ડેરી એમ કહીને ભાવ વધારે કે ભાઈ ઘાસચારો ઉનાળો બહુ છે, ઘાસ તો બરાબર થયું નથી, ગૌચર ઘટી ગઈ છે, અને દૂધ દેનારી ગાયું પણ વહુકી ગઈ છે. ગાયું ભેહું જે હોય તે વહુકી ગઈ, એટલે એમ કે લીટરે 2 રૂપિયા વધુ. ઓકે, કારણ કે દૂધની અછત છે. હવે તમે ક્યારેય ઉનાળામાં સાંભળ્યું કોઈ ડેરીમાં કે ભાઈ દૂધની અછત હોવાથી અમારે ત્યાં આ વખતે પેંડા અને દૂધપાક ને શ્રીખંડ ને બટર એ નહીં મળે? સાંભળ્યું ક્યાંય બોર્ડ માર્યું એવું? ક્યારેય નહીં. તમે એમ કહો 50 કિલો શ્રીખંડ જોઈએ, લઈ જાજો ને. શું કામ? ક્યાં આમાં ગોલાને ઘેર ગાયું દૂધ? આમાં હેઠે હું આંકડે ભોગવવી? હરામ ખાયાઓને બધાને બધાને મળી રહે છે. મને ને તમને દૂધના 2 રૂપિયા વધુ. આ જે મિલી ભગત છે, નકલી દૂધ, નકલી પનીર, નકલી બટર અને નકલી બધા ભાવથાલની વાતો, નકલી બધા રિપોર્ટ્સ, આ બધાનું મિલી ભગત. જેટલા લોકો ભણેલા ગણેલા છે એ લોકોએ સત્યાનાશ વાળી નાખવા ગરીબ, નિર્દોષ, અભણ અને નિસહાય લોકોનો. એટલે આ ખાલી માર્કેટિંગ યાર્ડ નહીં, દૂધની ડેરી, અમૂલ ડેરી શરૂ કરીને જેટલી પણ ડેરી છે એ બધી ડેરીઓ તમે વિચાર કરો, દૂધ ત્યાંથી હું ભાવે લે ને પછી પોતે કેવા ખેલ નાખે છે. દૂધની ડેરીઓ પ્લાન્ટ નાખે, 2,000 કરોડ રૂપિયાના. પંજાબમાં પ્લાન્ટ નાખો, અમેરિકામાં પ્લાન્ટ. એટલે તમારી પાસે આટલી બધી આવક છે તો પ્લાન્ટ પછીની વાત છે. પેલા આ બાપને દો ને તમે, જેને કારણે સુખી છુઓ, તો એમ પશુ માલધારી જે છે એને પૈસા આપો, એની ગૌચરની જમીનની વ્યવસ્થા કરો. તમે કેમ નથી કરતા? તમને ખબર તો છે દૂધ ઉપર તો બધું હાલવાનું, તો એના વગર તો હાલશે નહીં. પણ એમ નહીં, એને બિલકુલ ભાવ ઓછા આપવાના, અને મને ને તમને પેટ્રોલ ડીઝલના ભાવે દૂધ વેચવાનું. અને છતાંય પાછું સહકારી શ્વેત ક્રાંતિ. શેની શ્વેત ક્રાંતિ? લોહિયાળ ક્રાંતિ છે સાહેબ. અને હજી સરકાર એવું ઈચ્છે છે ગામડે ગામડે સહકારી મંડળીઓ ભેગી કરો, એની રચના કરો. એટલે હું કોઈને ના, જગદીશ મહેતા એક સહકારી મંડળીના હાંડ હોય તો એને થાંભી લેવાની કે એનો હું ભાવ રાખ્યો જગદીશભાઈનો, એટલામાં આપી દો, એટલે બાકી બધા તો મત મળી જાય. મૂળ વાત પાછી ન્યાની ન્યા આવે, અમને બધું મળી જાય, તમારું સત્યાનાશ જાવો. એટલે આ સહકારી માળખામાં એટલો મોટો સડો છે સાહેબ, કે જો પત્રકારો બધાય, આપણે બધાય જો સીસીટીવી કેમેરા બની જઈએ સાહેબ, તો એકે ચોર આમાંથી બાકાત રહી શકે એમ નથી.
અને એટલા આપણે માટે જ કોશિશ કરીએ ક્યાંક છીએ. સરકારને એટલા માટે જ ક્યાંક સહકારી ક્ષેત્રને વધારે તેને પોલિટિકલાઇઝ કરવા માટે સરકાર પ્રયત્ન કરે છે. એટલા માટે જ ને, કારણ કે કસદાર ધંધો છે સહકારી ક્ષેત્ર, એટલે કુબેરનો ભંડાર, અને એના યસ. ચેરમેન એટલે હુર હાંડ. એની સહીથી બધું થાય, એને કોઈને પૂછવાનું આવતું નથી. તમે જુઓ ચેરમેન સાહેબ છે 60-65 લાખની ગાડીઓમાં ફરે, ક્યાંથી આવે પૈસા? માર્કેટિંગ યાર્ડમાં એક તરફથી તમારી પાસે માંડવીને વરસાદથી પલળતી અટકાવવામાં શેડ નાખવાના પૈસા નથી, સરકાર પાસે જી. અરજી ઉપર અરજી કરો છો, ગ્રાન્ટ આપો, ગ્રાન્ટ આપો, કિસાનોનો માલ પલળે છે, તો તું શું કામ કરી ગયો 4 પૈડા વાળી ગાડીમાં, 4 બંગડી વાળી? તમને દયાનો છાંટો ન આવ્યો કે એક માણસની આખા વર્ષની કાળી મજૂરી બિચારાની તણાઈ જાય છે કે પડલી જાય છે, તો મને અધિકાર નથી કે હું 4 વ્હીલમાં ફરું? પણ નહીં, તમારે ફરી લેવું. તમારી એર કન્ડિશન ઓફિસ, એ ઓફિસમાં કબડ્ડી રમી શકો એવડી તો ઓફિસ હોય, હું તું હા. કબડ્ડી રમી શકો એવડી. અને એમાં બધા મોટા મોટા ખેલા કરનારા આવે, એમાં કોઈ દી ગરીબ ખેડૂતની વાત કોઈ દી ચેરમેન સાંભળે એવું ન હોય. દરેક ગામના સહકારી તથાકથિત સહકારી મંડળીના જે હુરહાંડ હોય એ બધા આવે, એની આરે ભજીયા પાર્ટી, તાવા પાર્ટી, ભોજન પાર્ટી ઇત્યાદિ થાય, અને બધા મોટા મોટા ખેલા પડે. હવ ને પાછું કોકને જીનિંગ મિલ હોય, કોકને ઓઇલ મિલ હોય. અહીંથી 5,000 ટન મગફળી લીધી ને અહીંથી, અને ચીઠી ઉપર હાવ ખોટે ખોટી ખેડૂત પાસેથી લઈ લે મગફળી, ચીઠી, કાચી ચીઠી ઉપર બિલ. તો પછી ઈ કૌભાંડ વળી પાછું બીજું છે જીએસટી નું, યસ. એના જેવું તોતિંગ કૌભાંડ તો બીજું કોઈ નથી. આ સરકારને ખબર નથી, એમની હરામ ખાયા છે, બધાને ખબર છે. પણ હમણાં જોજો આપણા ગળા ઉપર અહીંયા હાથ મૂકી દે છે. બધું એવડું તોતિંગ કૌભાંડ છે, રોજના 500 કરોડ રૂપિયા એક એક માર્કેટિંગ યાર્ડમાં કૌભાંડ થાય છે, જીએસટી બિલ જેવાના. તો માનસો ભાઈ, ભૂમિતભાઈ, 500 કરોડ. ઓહો. તમે આ સેના કતલખાના, સેના માર્કેટિંગ યાર્ડ? હું તો આની ઉપર હલ્લો બોલાવજો બુલડોઝર ની જેમ, હરામ ખાયા ઉપર. આને તો સત્યાનાશ કરી નાખ્યો. અને તમામ ખેડૂતોને કેવું જોઈએ કે ભાઈ તમે એક કામ કરો, ગામડે ગામડે, શહેરે શહેરે, બજારે બજારે તમે વેચવા જાઓ માલ, જેને જોતો હોય છે લઈ લે. બાકી આ ધંધો મૂકી દો, અહીંયા જવાનો માર્કેટિંગ યાર્ડમાં લાઈન લગાડવાનો. આજે ગઈકાલે છાપામાં છપાણું, 1600 રૂપિયા, 1651 કપાસનો ભાવ બોલાવાયો, બરાબર? એક નંબરના ફરેબ લોકો છે. 1655-51 ભાવ જે છે ને, પછી આ જ રમત છે સૌથી મોટી. છાપામાં તો છપાઈ ગયું, યસ. બરાબર? બધા જેણે જેણે કપાસ વાવ્યો એ બિચારા શું કરશે? ઈ દેવું હોય એને અમરેલીમાં, દેવું હોય જાફરાબાદમાં, દેવું હોય બીજે ક્યાંક, એને એમ લાગે ઓહો હો, રાજકોટમાં 1600 ભાવ છે, હાલો ન્યા જઈએ. એ બિચારા ભાડા ભથ્થાના વાહન કરી ત્યાંથી બધો કપાસનો માલ લઈને આવે. તમારી જાણ ખાતર ભૂમિતભાઈ, ઉભા રહીએ પત્રકારો ત્યાં, સીસીટીવી કેમેરા રાખે, 24 કલાકનું રેકોર્ડિંગ બહાર પાડે, જ્યાં હરાજી થતી હોય ત્યાં. શું કામ નથી રાખતા હરાજી? 1-2 કલાક જ શું કામ? 24, તમારું ધંધો માર્કેટિંગ યાર્ડ છે, કોઈ ઘર તો નથી. યાર્ડ એટલે દુકાન, તો મોટી દુકાન છે. તો જેમ દુકાન સવારના 9-10 વાગે દુકાન ખુલી જાય, રાતના 8-9 વાગ્યા સુધી દુકાનો ચાલુ રહે છે, માર્કેટિંગ યાર્ડ રાખો ચાલુ, અને સીસીટીવી કેમેરા રાખો, જ્યાં હરાજી થતી હોય ત્યાં કોણ કેટલું બોલે છે ને કેટલામાં કોણ લૂંટે છે ખબર પડે. આ તો પેલો સોદો બુદ્ધિપૂર્વક સારા કપાસનો કોકને કહી રાખે. આ બધા મિલી ભગત જુઓ, એને ખબર છે કે અત્યારે પત્રકારો અહીંયા ઉભા છે, મીડિયા ઉભું છે, એટલે કોક હારા માણાનો કપાસ હોય ને અમેરિકન જેવો લાંબી ઓલા રેસા વાળો, એવો કપાસ ઉતારે ને પછી ભાવ બોલે. એ વેપારીઓ બધા ગોઠેલા હોય, સમજેલા, ગોઠવણ.com વાળા, કે મીડિયાને ઉલ્લુ બનાવવાટું બોલો ભાવ વધારે 1651. તા તો ઓહો, હું પોળીને બજાર હાંકડી. આપણે વરહી પડીએ કે ના હો, માર્કેટિંગ યાર્ડ તો છે ખેડૂતો માટે બહુ ઉત્તમ છે. પછી ખબર પડે કે આ પહેલો ને છેલ્લો સોદો છે 1600 નો. હવે જે જામનગર થી, જુનાગઢ થી, જાફરાબાદ થી, બિલકુલ નહીં. પછી 900, 1000. શું કામ? રેસા તમારા નાના છે, સફેદી નથી, કાળો છે, દબાઈ ગયેલો છે, ફલાણું છે, એમાં 18 એમાં વાંકા, એને વાંક કાઢે. અને 900, 1000 થી વધારે વેપારી બોલે જ નહીં. હવે ઓલો જાફરાબાદ થી અહીંયા આવ્યો હોય, કે વિસાવદર થી આવ્યો હોય, કે જુનાગઢ થી આવ્યો હોય, કે જામનગર થી આવ્યો હોય, ક્યાં જાય બાપડો? એને તો છાપામાં વાંચ્યું 1651 રૂપિયા ભાવ, જાણે બધા કપાસનો 1651 લઈ લે. નહીં મારા ભગવાન, અહીંયા આવો એટલે 900 નું કહે. અને બોલો. એટલા માટે જ ક્યાંક સર એમએસપી ના કાયદાને લઈને જે કહેવાય કે કોરોના કાળ વખતે જે પંજાબ અને સિંગુ બોર્ડર પર જે આંદોલન ચાલ્યું કે એમએસપી નો કાયદો સરકાર બનાવે, એ કદાચ આ મુદ્દા પર જ હતું. એમાંય અધૂરપ છે.
પેલા તો સરકાર એક નંબરની નિકમ્મી છે. એટલે આ તમારે MSP નો ભાવ નક્કી કરવા સુટેડ બુટેડ માણસોને બોલાવાય, જે હરામ ખાય અને એર કન્ડિશન વગર ફાવતું નથી. કે ખેડૂતને બોલાવો ને, કૃષિ તજજ્ઞને બોલાવો ને. ગુજરાતમાં કે દેશમાં ખેડૂત હોવું એના જેવું કોઈ પાપ નથી, એવું આ પાપી લોકોએ કરી દીધું. બોલો, એને શ્રાપ હોય, જાણે કોકને શ્રાપ દેવો હોય ને કે જ્યાં તારું ધનોત પનોત નીકળી જાય, એવું ન કેવું હોય તો જા તું હવે આવતા ભવે ગુજરાતમાં કે દેશમાં ખેડૂત આજે, એવું કયો તો હાલે. એટલી હદે આ લોકો એને ચૂસી ખાય છે. બોલો, એટલે આપણું લોહી ઉકળી ઉઠે એટલી હદની કરુણા. તમને ભૂમિતભાઈ મેં દાખલો ના આપ્યો કે તમને ખુદ તમારા ઘરે કોઈ એક 8 કિલોના રીંગણા તમને 8 રૂપિયા દેવા આવે તો તમે ને હું ગમે એવા હોય તો આપણે કે ભાઈ એટલું બધું સસ્તું તો ન પડે, ગરીબ માણસે બિચારો મહેનત કરી છે. એક કામ કરો, 15 રૂપિયા રાખો, બજારમાં 20 છે, 15 રૂપિયા તો દેવા જ જોઈએ. એટલી તો માનવતા આપણામાં આવે. તો આ લોકોનું તો રોજનું થયું, ખટારા મોઢે લે છે, ટન મોઢે લે છે, અને લેશ માત્ર દયાનો છાંટો નહીં. આને રાક્ષસ નહીં બીજું શું કેવું, મામા કંસનો દરબાર નહીં બીજું શું કેવું, કતલખાનું નહીં બીજું શું કેવું, નકરા વધેરી જ નાખવા છે. એટલે તમને કહું, માર્કેટિંગ યાર્ડ અને સહકારી ડેરી આ બધા જે છે એના જેવો તોતિંગ ભ્રષ્ટાચાર કોઈ નથી. અને રીતસર બાગાયતી પાકો તરફ જે લોકો જવાનું કે છે ખેડૂતોને, હું તો એનાથી આગળ કહું કે બાગાયતી પાક પર પછી જાજો, પેલા બગાવતી પાક ઉપર જાઓ. બગાવત કરો તમે, પેલા બગાવત કાયદેસર સરકારની સામે, તંત્રની સામે, આ તથાકથિત માર્કેટિંગ સામે હલ્લા બોલ કરો ને. એક માર્કેટિંગ યાર્ડમાં એક દાણો વેચવા જતા નહીં, ભલે ભૂખે મરતા હરામ ખાયાવો, બહુ ખાધું છે એ લોકોએ. તમે જાઓ ખુલ્લી બજારમાં વેચો, તમારે જેટલો માલ વેચો તો ઘઉં બાજરો બધાને જોવે, શાક માર્કેટ બધાને બધું. શાક માર્કેટમાં 25 રૂપિયા 50 રૂપિયા કિલો છે, તમે ખેડૂત નથી ત્યાં જઈને તમે શું કામ ન દો? તમે કાળજી જ રચો, તમે તમારા વેપારી કે દલાલો કે તમારા નાના નાના શાકભાજી વેચવાવાળા છે એને તમે કયો, એ 2 રૂપિયા તો ન લે કમસે કમ. એટલા તો નિર્દયી આ લોકો નથી બજારમાં વેચનારા. એ કમસે કમ તમને 10 રૂપિયા આપશે, તો 2 માંથી 10 તો 8 તો વધ્યા. એ તમે 10 રૂપિયા એ ભાઈને શાકિયાને આપો, શાક વેચવા વાળાને 10 રૂપિયા રીંગણા આપો, એ ભલે તમને મને 15 રૂપિયા આપે, પણ એને 5 મળ્યા. ઉત્પાદક છે એને પણ 8 રૂપિયા તો મળ્યા, માર્કેટિંગ યાર્ડ કરતા વધુ. તો કમસે કમ બધા જીવી તો જાય. આ તો સત્યાનાશનો પાયો. એટલે તમને ભૂમિતભાઈ કહું છું કે આ બહુ મોટું કૌભાંડ છે, તોતિંગ કૌભાંડ છે સહકારી ક્ષેત્રનું. એ ધીરે ધીરે કરીને ઉજાગર કરીએ, ખેડૂતો પણ જાગૃત થાય. અને બધી જ વાત કેવળ જગદીશ મહેતા નહીં, આપણે મીડિયા બધા જ લોકો છે, ટેલી મીડિયા છે, આ યુટ્યુબર્સ છે, છાપા છે, ગુજરાત સંદેશ, ભાસ્કર, તમે જુઓ સાંજ સમાચાર, અકીલા, આજકાલ, અબ તક, દુનિયાભરના રાજકોટ થી છાપા નીકળે, જય હિન્દ, ગુજરાત મિરર, બધા છાપા છે સાહેબ. તમે બધાને, અને અહીંયા ટીવી, આપણે રાજકોટમાં જેમ ટીવી છે, અહીંયા રેસકોર્સમાં બધા ટીવીના મિત્રો બધા ઉભા રહે છે. હું તો કહું ખેડૂતોને કયો ન્યા આવે ને એક વખત એની હૈયા વરાળ ઠાલવે. અને દરેક તાલુકે મથકે પત્રકારો હોય જ છે. તમે એને બિલકુલ કોઈક સારા માણસને કયો, તમારી યાતના સારી ભાષામાં લખીને મોકલો, તો આ બધો ગધેડો થાય તો જ મેળ પડશે. તમે જ્યારે સંપી નહીં જાઓ તો તિત્તર બિત્તર હસ્યો તો તમને આ લોકો ફાડી ખાશે. આવી બધી સ્થિતિ છે ભૂમિતભાઈ. જી ચોક્કસથી સર, તમે જે વાત કહી એનું એક અંતિમ ઉદાહરણ આપું છું કે રાજકોટમાં દર રવિવારે ખેડૂત હાટ ભરાય છે અમીન માર્ગના છેડે, અને તેની અંદર એટલો સારો પ્રતિસાદ મળે છે કે લોકો હવે, એટલે ખેડૂતો ખાસ કરીને ગાડી ભરીને છકડો રિક્ષા કે એમાં એનો જણસ લઈ આવે છે, અને શાકભાજીથી માંડીને બધી વસ્તુ, અને લોકો, સારા ઘરના લોકો એ ત્યાં ઓર્ગેનિક આ બધી વસ્તુઓ લેવા માટે જાય છે. એટલે એક ઉત્તમ ઉદાહરણ છે આપણા માટે, તમે જે કહ્યું એ રીતે. બિલકુલ સર, ભૂમિતભાઈ એવું જ કરવું જોઈએ. ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની લાચારી બંધ કરી દે, શપથ લેવા જોઈએ ગામડે ગામડે કે ગમે એમ થાય એક વખત ઉજવો, માર્કેટિંગ યાર્ડમાં એક દાણો નથી દેવો. હવે એની પાસે જે વ્યવસ્થા, તમે વિચાર કરો, સીધી જ વાત છે ને કે દલાલ કે વેપારી તમારી પાસેથી લઈ જાય છે જેટલો માલ, એ એટલો બધો પોતે ખાઈ જાય છે નહીં. એ શું કરે? વેપાર. તો તમે શું કામ ન કરી શકો? તમારો તો માલ છે. હવે તમે વિચાર કરો, શેષ, હા, તમારે ક્યાંય શું કામ લાચારી કરવી? ભાઈ મારું છાપું છે, હું બહાર પાડું છું, તમારી આ યુટ્યુબ ચેનલ છે, એમાં તમે નક્કી કરો એમ થાય ને. બીજા ક્યાંથી કોઈ નક્કી કરી શકે? મારા છાપાનો ભાવ મેં નક્કી કર્યો, 5 રૂપિયા, 2 રૂપિયા કે મફત, એ મેં નક્કી કર્યું. મને કોઈ કેનાર નથી ને હોઈ શકે નહીં. તો આ વાત છે સાહેબ કે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની ગુલામી બંધ કરવી જોઈએ. મામા કંસને એનો વધ કરવો જોઈએ, આર્થિક વધ.
મામા કંસો જેટલા છે એનો આર્થિક વધ કરવો જોઈએ અને ગામડે ગામડે એક એક કાનુડાની જેમ એક એક માણસ કૃષિનો નિષ્ણાંત એવો રાખવો જોઈએ કે આ પાપી લોકોને નાગ દમનની જેમ બધાને નાથે. જી ભૂમિતભાઈ. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને ખેડૂતોના હિતમાં અને જે આખો મુદ્દો છે તેના પર આપણે વિસ્તૃત ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને સંપૂર્ણપણે ખેડૂતોના મુદ્દા પર વાત કરી છે. જ્યારથી જગદીશ મહેતા અને અતુલ કામાણીનું એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું અને ત્યારબાદ આ મુદ્દો એ ઉજાગર થયો છે. ખરા અર્થમાં જે વાત કહી છે તે સમજવા જેવી એટલા માટે છે કારણ કે વચેટિયાઓ એટલે કે જેને આપણે દલાલો કહીએ છીએ, કમિશન એજન્ટ કહીએ છીએ, એ લોકો ખેડૂતો પાસેથી ઓછા ભાવે માલ ખરીદે છે, એને સ્ટોર કરે છે અને જ્યારે બજારની અંદર તેની અછત સર્જાય ત્યારે એ ડિમાન્ડ જ્યારે વધુ સર્જાય ત્યારે તે સપ્લાય થોડું થોડું કરીને વધારે છે અને એના ભાવ એ એમના મનમરજી મુજબ વસૂલે છે. આ વાત એ બહુ સિમ્પલ છે, બહુ સરળ છે અને દરેક લોકોના ગળે ઘૂંટડું ઉતરી જાય એવી વાત છે ને એટલા માટે જ વારંવાર જ્યારે આપણે એવું કહેવામાં આવે છે, આપણા સુધી સમાચારો પહોંચે છે કે ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે, તેનો જવાબ આ છે કે જે ખેડૂતોને પૂરતા ભાવ તેની જે બજાર કિંમત હોવી જોઈએ, જે ભાવ મળવો જોઈએ તે ન મળે અને એટલા માટે જ્યારે તેમના ખર્ચ પણ ન નીકળી શકે, તેમને દેવું કરેલું છે એ પણ ન નીકળી શકે અને એટલા માટે તેમને આર્થિક તંગી ભોગવવાનો વારો આવે અને અંતે તેની પાસે જીવ દેવા સિવાય બીજો કોઈ જ વારો નથી હોતો. એટલા માટે આ સિસ્ટમને સમજવી ખૂબ જરૂરી છે અને જે રીતે જગદીશ મહેતાએ કહ્યું છે એ જ પ્રકારે સત્યાર્થ મંથનના તમે વર્ષો પહેલાના જો વિડીયો જોશો તો એકમાત્ર ગુજરાતી પ્લેટફોર્મ હતું કે જે સિંઘુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, જે ઓલમોસ્ટ 1 વર્ષથી વધારે સમય સુધી આંદોલન ચાલ્યું, તે કવરેજ કરવા માટે સત્યાર્થ મંથન ત્યાં ગયું હતું. આપણે કૃષિ પ્રધાન દેશની વાતો કરીએ છીએ, પરંતુ એ કૃષિ પ્રધાન દેશના ખેડૂતોની શું હાલત છે તે મુદ્દે કોઈ વખત વિચાર નથી કરતા. જે રીતે ગરીબી વધી રહી છે, જે રીતે કહેવાય ને કે પેલું આપણી જે આખી ઇકોનોમિક સાયકલ છે ડિસ્ટર્બ થયેલી છે કે ગરીબ વધુ ગરીબ બને છે અને જે એકદમ પૈસાદાર વ્યક્તિ છે તે વધારે પૈસાદાર બને છે, એ જે અસમાનતા છે એવી જ અસમાનતા ખેડૂતોમાં પણ છે. જેમની પાસે અઢળક પૈસા છે, ઘણા ખેડૂતો એવા પણ છે કે જે બધા જ ખેડૂતોને આપણે ન કહી શકીએ કે ગરીબો છે, બધા જ ખેડૂતો એવા નથી કે જે દેવામાં છે, પરંતુ જે ખેડૂતો ખરા અર્થમાં દેવામાં છે અને તેની સામે અનેક ખેડૂતો એવા પણ છે કે જે બધી જ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એકદમ સારી રીતે ખેતી કરી જાણે છે અને એમને ક્યારેય પણ તકલીફ નથી પડતી, પરંતુ વધુ પડતા ખેડૂતો એવા છે કે જે દેવામાં ડૂબેલા છે. અને એટલા માટે આ ચક્ર સમજવું એ ખૂબ જરૂરી હતું અને એટલા માટે જગદીશ મહેતા સાથે વાત કરી છે અને જે તેમને કહ્યું છે કે જે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર ચાલે છે, જિલ્લા તાલુકા મથકે જે ચાલે છે તેને બંધ કરવું એ ખૂબ જરૂરી છે. લોકોએ જાગૃત થવું પડશે અને ખેડૂતોએ પણ ક્યાંક વેપારી નીતિ અપનાવી પડશે, તો જ તે જે રીતે પાયમાલ થઈ રહ્યા છે તે અટકી શકે તેમ છે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો, અમારા સુધી વાત પહોંચાડશો તો સત્યાર્થ મંથન પણ સત્ય અને તથ્ય સાથે મુદ્દા ઉઠાવશે એની અમે બાંહેધરી આપીએ છીએ. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.